જે પેટ પરથી પાટા છોડ્યા હતા સાંભના અને એને ગર્ભિણી બનાવી હતી ને, એ છોડવામાં આવ્યા, એમાંથી સાંભેલું લોખંડનું નીકળ્યું. એ લોખંડના સાંભેલાને તોડી નાખવામાં આવ્યું, ઘસી નાખવામાં આવ્યું, અને એમાંથી જે નાની નાની કણીઓ નીકળી હતી ને, એને નદીમાં એમાં દરિયામાં ફેંકવામાં આવી. એમાંની એક નાનકડી કણ એ માછલી ગળી ગઈ, અને એ માછલી તરતી તરતી એક પારધી પાસે આવી. આ બાજુ અમુક જે નાના નાના ઘાસના કણોમાં પડ્યા હતા, એ ઘાસના કણોમાં એરણ નામનું ઘાસ થયું, અને એરક નામના આ ઘાસથી જે આ બાળકો હતા કૃષ્ણ ભગવાનના, એ લોકોએ એને જ હથિયાર બનાવીને એકબીજાની ઉપર ઉગામ્યા છે. ભગવાન બેઠા છે, પોતે લઈને આવ્યા છે, બાળકોને ફરવાના નામે બહાર લઈને આવ્યા છે, અને છતાં એક વૃક્ષ નીચે બેઠા બેઠા બળદેવ સાથે ભગવાન આ બધા દ્રશ્ય જોઈ રહ્યા છે. એમના આત્મામાં પીડા થઈ રહી છે. મારા જ બાળકો મારી નજર સામે આ કૃત્ય કરી રહ્યા છે. ને ઘણીવાર એવું હોય કે જ્યારે બહુ સારા વ્યક્તિ હોય ને, એના ઘરમાં જ કોઈ એવા વિચિત્રનો જન્મ થયો હોય કે એને પછી અફસોસ થતો હોય કે મારા જ કુળમાં આવો દીપક જન્મ્યો છે. એવા ઘણી જગ્યાએ આપણે જોયા છે. ત્યાં અહીંયા બતાવ્યું છે કે યાદવા સ્થળી થઈ છે. બધા જ યાદવો એકબીજાને મારી રહ્યા છે. શા માટે? એક તો મદિરા પીધી છે, સોમરસ પીધો છે, અને એમ પોતાનું ભાન ભૂલીને વિનાશકાળે વિપરીત બુદ્ધિ લાવીને પોતે ભગવાનની સામે પોતાના જ ભગવાન, પોતાના જ પરિવારમાં પોતાના જ પિતા એ પરબ્રહ્મ છે એવું એમને ખબર નથી પડી, અને એમને કદર નથી ભગવાનની. અંતે જતા દુષ્ટ બુદ્ધિ એવા આ યાદવોએ એકબીજાને માર્યા છે. આ જોઈને બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ દુઃખી થયા છે, અને બળદેવ ભગવાને પોતે પોતાના સ્થાને જવાનું ગંતવ્ય તરફ પ્રયાણ કરી લીધું છે. બીજી બાજુ આ જે નાની ફાંસ માછલી ગળી ગઈ હતી, એક પારધીને મળી છે, એક શિકારીને મળી છે. એણે એ બહાર લઈને એ લોખંડની જે કણી હતી એમાંથી એક ફણું બનાવ્યું છે, તીરનું ધારદાર ફણું બનાવ્યું છે. આગળનો ભાગ